ओके नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज भगवाला में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે પદ્ય નંબર 10ની જે અગાઉ શરૂઆત કરી છે એ 10મા પદ્યના જે બે શ્લોકો અહીંયા બાકી છે બે શ્લોકો વિશે આજે આપણે સમજ પ્રાપ્ત કરીશું। વિદ્યાર્થી મિત્રો, પદ્ય નંબર 10 જે છે આ પદ્ય નંબર 10 બોર્ડની પરીક્ષા માટે એક અતિ મહત્ત્વનું છે, જેમાંથી શ્લોક અનુવાદ માટે અને શ્લોક પૂર્તિ માટે આ બેમાંથી કોઈને કોઈ એક શ્લોક 2 માર્ક્સનો ચોક્કસપણે આવે ને આવે જ છે, એટલે એક મહત્ત્વપૂર્ણ છે। પરંતુ એ પહેલાં આપણે અગાઉ જે ચર્ચા કરી છે 3 શ્લોકો ભણી ગયા છે એનું માત્ર એકવાર અનુવાદનું થોડું રિવિઝન કરી લઈએ। પ્રથમ શ્લોકમાં એ કહ્યું હતું, એક ભક્ત મા ભવાનીને જગદંબાને પ્રાર્થના કરી રહ્યો છે કે મારે માતા નથી, પિતા નથી, ભાઈ બહેન નથી, પુત્ર પુત્રી નથી, નોકરી ધંધો નથી, કંઈ જ નથી। એ મા ભવાની તું એક જ મારું સન્નું છે, તું એક જ મારી ગતિ છે। પ્રથમ શ્લોકમાં આ વસ્તુ આપણે જોયું હતું। બીજા શ્લોકમાં એ જોયેલું કે હું દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ વિશે જાણતો નથી, હું તંત્ર વિશે જાણતો નથી, સ્ત્રોત મંત્ર વિશે જાણતો નથી, કોઈ પૂજા પદ્ધતિને પણ જાણતો નથી, હું ન્યાસ યોગ જાણતો નથી। હે માં, તું જ મારું સન્નું છે, તું એક જ મારી ગતિ છે। ત્રીજા શ્લોકમાં એ બાબત સમજાવાઈ છે કે હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને પણ જાણતો નથી, મોક્ષ કે લીન થવા યોગ્ય વિશે જાણતો નથી, ભક્તિ કે વ્રતને જાણતો નથી। હે મા ભવાની, તું એક જ મારું સન્નું છે, તું એક જ મારી ગતિ છે। આ 3 સુભાષિતો અગાઉના વિડીયોની અંદર આપણે બેટા જોઈ ગયા છે, સમજી ગયા છે। હવે આ સુભાષિતની અંદર આ ચોથો જે શ્લોક છે, જે શ્લોકની અંદર ભક્ત આગળ મા જગદંબાને, મા ભવાનીને પ્રાર્થના કરી રહ્યો છે। કેવી પ્રાર્થના? તો આપણે જોઈએ કે જીવનની અંદર એક મનુષ્ય તરીકેનું જ્યારે જીવન આપણે પસાર કરી રહ્યા છીએ ત્યારે આ જીવનની અંદર ઘણી બધી આપત્તિ અને વિપત્તિ આવતી હોય છે, અને એ આપત્તિ અને વિપત્તિમાંથી પોતાને ઉગારવા માટે એક ભક્ત મા જગદંબાને, મા ભવાનીને, આદ્ય શક્તિને પ્રાર્થી રહ્યો છે, પ્રાર્થના કરી રહ્યો છે। કેવી પ્રાર્થના? તો અહીંયા કહ્યું છે, હે શરણ્ય માતઃ, એટલે કે હે શરણું આપનારી માં, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે અનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્ય ચ સદા મામ પ્રપાહી, હે ભવાની ત્વમ ગતિ, ત્વમ એકા ગતિ અસી। એટલે કે આ સુભાષિતની અંદર આ ભક્ત ભગવાન મા જગદંબાને જણાવી રહ્યો છે, હે શરણ્ય માતઃ, એટલે કે હે શરણું આપનારી માં, હે શરણું આપનારી માં, વિવાદે એટલે કે વિવાદમાં કોઈ આપણે જીવનની અંદર જોઈએ કે ક્યારેક આપણું જીવન ક્યારેક વિવાદમાં પણ મુકાઈ જતું હોય છે, કોઈ મુશ્કેલીમાં પણ મુકાઈ જતું હોય છે, ચર્ચામાં મુકાઈ જતું હોય છે। તો આ પરિસ્થિતિમાં વિષાદી અને કે દુઃખદાયક પરિસ્થિતિ, ઘરમાં કોઈ સ્વજનનું જ્યારે અકાળ મૃત્યુ થતું હોય તો એ બહુ મોટો એક વિષાદ આપણા મનમાં હોય, એક મોટું એક આઘાત આપણા મનમાં હોય, એક બહુ મોટું એક દુઃખ આપણા મનમાં હોય, તો એ છે પ્રમાદે અને કે આળસમાં। પ્રમાદ મતલબ કે આળસમાં જીવનની અંદર આપણે જોઈએ કે ઘણીવાર બહુ મોટી આળસ થતી હોય છે। વિદ્યાર્થી જીવનમાં તમારે પણ કેટલીક આળસ તમે કરો છો। હોમવર્ક કરવામાં કદાચ સંસ્કૃતનું હોમવર્ક મેં આપ્યું હોય, બીજા દિવસ રજા હોય, રવિવાર હોય, તો તમે એવું છે કે ચાલો આખો દિવસ સવારે એવું વિચારો આખો દિવસ છે મોડા કરીશ,
બપોર થાય, સાંજ થાય એટલે હજુ મોડા કરીશ, એમ સાંજ થાય એટલે ઊંઘ આવી જાય, હવે વિચારે કે ચાલો સવારે કરીશ, વહેલા ઉઠી જશે. સોનારા સાહેબનો વાંધો નહીં, થોડુંક જ હોમવર્ક આપે છે એટલે સવારે થઈ જશે. પછી સવારે વહેલું ઉઠાય નહીં, મોડું સમયસર જ ઉઠાયું હોય તો પછી એવું વિચારે કે સ્કૂલમાં જઈને કોઈ ફ્રી પીરિયડ મળશે તેને કરી દઈશું, પણ એ પણ કદાચ સમય ના મળે અને છેલ્લે પનિશમેન્ટ ભોગવવાનો સમય આવે. તો આને આળસ કહેવાય બેટા. આજે તમારા જીવનની આળસ કહે, એક વિદ્યાર્થી જીવનમાં પણ મનુષ્ય જીવનમાં પણ ઘણા બધા માણસોમાં આ પ્રકારની ઘણી બધી આળસ હોય છે. તો આળસની અંદર પ્રવાસી એટલે કે મુસાફરીમાં અને કે અપડાઉન કરતા હોય, ક્યાંક આપણે પ્રવાસ ગયા હોય અને ત્યાં પણ અચાનક કોઈ અકસ્માત આવે, આપણે રોજેરોજ સમાચારમાં આપણે જોતા હોઈએ કે આ જગ્યાએ આ અકસ્માત થયું, એક્સિડન્ટ થયો, આમ થયું, તેમ થયું, આટલા માણસોને નુકસાન થયું, કોઈકનો હાથ ભાગી ગયો, પગ ભાગી ગયો, એટલે આવું કંઈક ભાગી જાય. તો આ સમયમાં જલે એટલે કે પાણીમાં ક્યારેક કોઈ મોટી કુદરતી હોનારત આવી છે, અતિવૃષ્ટિ આવી જાય, હે ને, ઘણો બધો વરસાદ પડી ગયો, અતિવૃષ્ટિ થઈ ગઈ, ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. તો આવી પરિસ્થિતિમાં અનલે એટલે કે આગ અને અગ્નિમાં આપણે જોઈ રહ્યા છે કે આગમાં ક્યારેક ક્યારેક શોર્ટ સર્કિટની હિસાબે આગ લાગી છે. અને ગયા વર્ષે સુરતમાં જે હોસ્ટેલમાં મતલબ કે ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી, ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચેલું. હમણાં મહિના પહેલાં અમદાવાદની અંદર કોઈક હોસ્પિટલમાં આગ લાગેલી, કોઈ કંપનીમાં પણ આગ લાગેલી. તો આની અંદર ઘણા બધા કામદારો અને મજૂરો મતલબ કે નુકસાન પહોંચેલું. તો આવી એ પરિસ્થિતિમાં, આગની પરિસ્થિતિમાં પર્વત પર જ્યારે કોઈક વાર આપણે પર્વત પર ચડી રહ્યા છીએ, કોઈક ઊંચા ક્ષેત્ર ઉપર ચડી રહ્યા છીએ, તો ત્યાં શત્રુ મધ્યે એટલે કે દુશ્મનો વચ્ચે, આમ તો આપણો સ્વભાવ સારો હોય, આપણો નેચર સારું હોય તો કોઈની સાથે આપણે દુશ્મનાવટ ના હોય, પણ છતાં પણ ક્યારેક એવું પણ બને છે બેટા, આપણો સ્વભાવ સારો હોય, આપણી પ્રગતિ સારી હોય, પણ એ પ્રગતિને કારણે કોઈક આપણું મનોમન દુશ્મન બની બેઠું હોય, તો એ સમયે અરણ્ય એટલે કે જંગલમાં હે માં સદા મારી રક્ષા કર. પ્રપાહી શબ્દનો અર્થ છે બેટા રક્ષા કર. હે મામ પ્રપાહી, માં હંમેશા તું મારું રક્ષણ કર. હે ભવાની ત્વમ ગતિ, તું એક જ મારું સરનું છે, તું એક જ મારી ગતિ છે. બરાબર. આ સુભાષિતની અંદર, આ ચોથા સુભાષિતની અંદર ભક્ત માં જગદંબાને પોતાના જીવનમાં આવનારી અનેક ઘણી જે મુશ્કેલીઓ છે, આ મુશ્કેલીઓ વિશે જણાવે છે. અને એ મુશ્કેલીઓમાંથી પાર કેવી રીતે મારે નીકળવું, અથવા તો મુશ્કેલીમાં મારું તું રક્ષણ કરે, એવી પ્રાર્થના અહીંયા મા જગદંબાને, મા ભગવતીને અહીંયા ભક્ત કરી રહ્યો છે. ફરી એનો અનુવાદ જોઈએ બેટા એકવાર. હે શરણું આપનારી માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, પ્રવાસમાં યાની કે મુસાફરીમાં, પાણી અને આગમાં, પર્વત પર, શત્રુ વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર. હે મા ભવાની, તું એક જ મારું સન્નું છે, તું એક જ મારી ગતિ છો. બરાબર. આ અનુવાદ આપણે જોયા છે. અંતિમ અહીંયા પાંચમો સુભાષિત છે બેટા. આ પાંચમા સુભાષિતની અંદર આ ભક્ત માં જગદંબાને કહી રહ્યો છે, માં જગદંબાને પ્રાર્થના કરી રહ્યો છે કે અહમ સદા અનાથઃ, હે માતઃ અહમ સદા અનાથઃ, હે માં હું હંમેશા અનાથ છું. અનાથ યાની કે એનું કોઈ જ નથી તેવું. પ્રથમ શ્લોકમાં ભક્તે કબૂલ્યું છે કે મારે માતા પિતા નથી, ભાઈ બહેન નથી, સગા સંબંધી નથી, કોઈ જ નથી. એ દૃષ્ટિએ હું અનાથ છું. દરિદ્ર એટલે કે હું અત્યંત ગરીબ છું. દરિદ્ર એટલે કે ગરીબ બે પ્રકારે હોય, આર્થિક રીતે અને શારીરિક રીતે. અહીંયા આ ભક્ત શારીરિક અને આર્થિક બંને રીતે એ દરિદ્ર છે. અને કહ્યું છે કે જરા રોગ યુક્ત, જરા એને કે ગળપણ. જરાનો અર્થ છે બેટા ગળપણ અને રોગથી યુક્ત છું. ગળપણ અને રોગથી યુક્ત છું. મહાક્ષીણ એને કે ખૂબ જ, ક્ષીણ એને કે કંગાળ, તથા સદા, દીન શબ્દનો અર્થ છે બેટા કંગાળ. મહા એને કે ખૂબ જ, ક્ષીણ કંગાળ તથા ક્ષીણ અને કંગાળ તથા સદા જાડ્ય વક્તા, હંમેશા
જડતાવાળો, જાડ્ય વક્તા હોય એને કે જડતાવાળો, વક્તા હોય એને કે મુખ, જડતા જેવા મુખવાળો છું. વિપત્તો પ્રવિષ્ટ એને કે વિપત્તિમાં પ્રવેશેલો છું, આપત્તિમાં પ્રવેશેલો છું. અનેક ઘણી વિપત્તિ મારા જીવનમાં છે જેની કોઈ ગણતરી નથી. આવી અનેક ઘણી વિપત્તિઓમાં ફસાયેલું છું અને પ્રનષ્ટ નાશ પામેલું છું. ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં બેટા આપણે વિચારીએ તો એના જીવનમાં ઘણી બધી આપત્તિઓ હોય, ઘણી બધી વિપત્તિઓ હોય. કોઈ સામાન્ય ખેડૂત હોય, 3-4 સંતાનો હોય, 2-3 દીકરી હોય, એ દીકરીના લગ્ન કરવા, એના પ્રસંગો કરવા, જમીન હોય નહીં, આવક બહુ પણ હોય નહીં. તો આવા વ્યક્તિના જીવનમાં, આવા ખેડૂતના જીવનમાં ઘણી બધી આપત્તિ આવતી હોય. મતલબ કે ખેડૂત એકલાના જીવનમાં નહીં, ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં આવી બહુ મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તમે જુઓ કે જેઠાલાલના જીવનમાં કેવી બધી નાની મોટી આપત્તિઓ આવતી હશે. એ માત્ર એક કાલ્પનિક છે બેટા, આપણે જાણીએ કે સિરિયલ છે. તો દરેક વ્યક્તિના જીવનની અંદર આવી આપત્તિઓની હારમાળા હોય છે. એ આવતી જતી રહે છે, આપત્તિ આવે છે, જાય છે. તો આ જેને એ એક જેઠાલાલ એ કાલ્પનિક છે, મતલબ કે એક મનોરંજન માટે નહીં ધરાવે છે, પણ વ્યક્તિઓના જીવનમાં એક હકીકતમાં કેટલીક આપત્તિ આવે છે, વિપત્તિ આવે છે. અને આ આપત્તિ અને આ વિપત્તિની અંદર આપત્તિની જો વાત કરું કે કેવી આપત્તિ આવી શકે, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની જ્યારે વાત કરી, એમનો એક નિયમ હતો કે પોતે સાચું બોલવું એમ, અને પોતાની પાસે જે કોઈ આવે એને દાન કરવું એમ. એટલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના જીવનની અંદર શું કદાચ તમે ઘટના જાણતા હોય તો એમના જીવનમાં બહુ મોટી આપત્તિઓ આવેલી. રાજા હતો, રાજામાંથી એકદમ સામાન્ય માણસ બની ગયો. આ બહુ મોટી આફત એના જીવનમાં હતી. પોતાની પત્ની અને બાળકોને પણ એને છોડવા પડ્યા. ત્યાં સુધી કે સ્મશાનમાં એક જલ્લાદ તરીકેનું કામ કરવા લાગ્યા, અને ત્યાં જે લાકડાને આ તે બધું આપવાનું કામ કરતા હતા. પોતાની પત્ની પોતાના બાળક લઈને આવે છે અગ્નિદાહ આપવા માટે, મૃત પામેલો બાળકને લઈને. રાજા જુએ છે, ઓળખે છે, છતાં પણ એની પત્ની પાસેથી એ નિયમ અનુસાર એ અગ્નિ સંસ્કાર આપવા માટેની કિંમત એ વસૂલ કરતો હોય છે. આ એક બહુ મોટી આપત્તિ કહેવાય બેટા જીવનની અંદર, બરાબર. જોકે આપણા જીવનમાં આવી કોઈ આપત્તિ નો સામનો ન કરવો પડે, પણ આપત્તિ આને કહી શકાય કે રાજા હરિશ્ચંદ્રને આ પ્રકારની ઘણી બધી આપત્તિનો સામનો પોતાના જીવનમાં કરવો પડ્યો હતો. હા કે પ્રનષ્ટ એને કે આ આપત્તિમાં હું નાશ પામેલો છું. હે મા ભવાની ત્વમ એકા એવમ ગતિ, બરાબર. તું એક જ મારી ગતિ છે કે આ બધી આપત્તિઓમાંથી તું મને ઉગારી શકે છે. ફરી એકવાર છેલ્લી વાર અનુવાદ. હે મા, હું સદા અનાથ, દરિદ્ર, ગળપણ અને રોગથી યુક્ત છું. અત્યંત ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે મા ભવાની, તું જ મારું સન્નું છે, તું એક જ મારું સન્નું છે. આની અંદર આમ આ છેલ્લા સુભાષિતની અંદર ભક્ત મા જગદંબાને આ રીતે પ્રાર્થના કરી રહ્યો છે કે તું મારા જીવનનું રક્ષણ કરી શકે એમ છે. બેટા અહીંયા શબ્દાર્થ આપેલા છે, નીચે અનુવાદ આપે છે, એ તમારે લખવાનો રહેશે, બરાબર. હવે સ્વાધ્યાયની અંદર જોઈએ તો આ સ્વાધ્યાયની અંદર વૃત્તિ એને કે પહેલાં વિકલ્પોવાળા પ્રશ્ન આપે છે બેટા. વૃત્તિ શબ્દનો અર્થ બને છે આજીવિકા. અહીંયા અંડરલાઇન કહે છે એટલે તમને અર્થ ખ્યાલ આવશે. કુત્ર પ્રવિષ્ટ ભક્તસ્ય ભવાની એકા એવમ ગતિ, તો વિપત્તો પ્રવિષ્ટ. પછી આગળ કહ્યું છે ત્રીજા પ્રશ્ન, ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. આ પદે કયું છે તો સંબોધન. ભવાની એ પદ કયું છે તો સંબોધનનું પદ છે. એ પછી
ન જાનામી ખાલી જગ્યા લયમ વા કદાચિદ તો મુક્તિમાં ગતિસ્વમ ત્વમેકા ભવાની, ગતિસ્વમ ત્વમેકા ભવાની, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એના પછીનો પ્રશ્ન જે છે એ ગુજરાતી પ્રશ્ન અહીંયા આપેલા છે. આ ગુજરાતી પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન બેટા અહીંયા છે કે ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ આપે છે. બહુ જ સહેલો જવાબ છે, તમને આવડી ગયો હશે. હા ને, આવડી ગયો ને? જોઈએ એકવાર કે ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. બરાબર, ઓકે. અને પછી બીજો પ્રશ્ન જે છે, આ બીજા પ્રશ્નમાં કહ્યું છે ભક્ત શું શું જાણતું નથી. તો ભક્ત દાન કરવાનું જાણતું નથી, ધ્યાન યોગને જાણતો નથી, દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગને જાણતો નથી, તંત્ર સ્ત્રોત અને મંત્રને પણ જાણતો નથી, તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળી તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. બીજા શ્લોકમાં આ દર્શાવવામાં આવેલું છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન જે છે, કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. તો ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. કેવી વિકટ પરિસ્થિતિમાં? તો વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને હિંસક જનાવર વચ્ચે પોતાનું રક્ષણ કરવા માટે મા જગદંબાને, મા ભવાનીને પ્રાર્થના કરે છે. એના પછી આગળ ચોથો પ્રશ્ન છે કે અનાથો દરિદ્રો, 5મા શ્લોકમાં ભક્ત પોતાના માટે કયા વિશેષણો વાપરે છે. તો ભક્ત પોતાને માટે વિશેષણો વાપરે છે કે અનાથ, દરિદ્ર, ગળપણ, રોગેથી ઘેરાયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, મુખ પર જડતાવાળો, આપદગ્રસ્ત અને ભ્રષ્ટ થયેલો, આવા વિશેષણો આ ભક્ત પોતાના માટે વાપરી રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આગળનો પ્રશ્ન છે એ શ્લોક પૂર્ણ કરવાનો એવા છે. તમારી નોટબુકમાં જો કદાચ નહીં લખવા હોય તો ચાલશે, પણ આ શ્લોકને સંસ્કૃતમાં તમારે તૈયાર કરવાના રહેશે. શ્લોક પૂર્તિ માટે આ 2 શ્લોકમાંથી બોર્ડની પરીક્ષામાં એક શ્લોક ચોક્કસપણે પૂછાઈને પૂછાય જ છે. એટલે આ બે શ્લોકો તમારે બહુ સરસ રીતે મૌખિક એને તૈયારી કરી લેવાની. તમારી નોટબુકમાં અત્યારે નહીં લખો તો ચાલશે, તમારી પાસે ટેક્સ્ટબુકમાં છે એટલા માટે, બરાબર. એટલે નહીં લખો તો ચાલશે, પણ એ મૌખિક તો ચોક્કસપણે તૈયાર કરવાના રહેશે, બરાબર. આ પરીક્ષાની અંદર પણ કદાચ પૂછાઈ શકે એમ છે, બરાબર. એટલે તૈયારી કરશો આ બંને શ્લોકોનું, બરાબર. તો આમ આજના વિડીયોની અંદર આપણે આ 2 શ્લોકો જોયા. આ 2 શ્લોકો વિશે આપણે સમજ પ્રાપ્ત કરી. હવે ફરી એકવાર કહું છું કે આની અંદરથી તમારે શબ્દાર્થ લખવાના છે, એના બાદ અનુવાદ લખવાનો છે. ફરી અહીંયા વિકલ્પોવાળો એક પ્રશ્ન આપ્યો છે તે, ગુજરાતી પ્રશ્ન આપેલા છે તે, અને છેલ્લે શ્લોક પૂર્તિ. આ 3 વસ્તુ તમારે લખવાનું રહેશે. આશા રાખું છું તમને સમજ પડી હશે, બરાબર. તૈયારી કરતા રહેશો, નજીકમાં જ પરીક્ષા આવે છે, બરાબર. સાથે સાથે વ્યાકરણની ખાસ તૈયારી કરશો. કન્ટેન્ટ એ ઘણું સહેલું છે, તૈયાર કરી શકો એમ છો, પણ વ્યાકરણ જે વિભાગ છે એ વ્યાકરણ વિભાગ તમારી બહુ વધારે તૈયારી માંગી લે એમ છે. વ્યાકરણને બિલકુલ ભૂલો નહીં. એ માટે રોજે રોજ કે 2-1 દિવસે એનું રિવિઝન કરતા રહો, કારણ કે 16 માર્ક્સનું સ્પેશિયલ એ વ્યાકરણ પૂછાય છે. જો એ 16 માર્ક્સ એ તમારે જશે તો તમે કંઈક સારું એ મતલબ કે માર્કિંગ પ્રાપ્ત નહીં કરી શકો. એટલે આટલું કમ્પ્લીટલી
તમારે રેગ્યુલર જે સંસ્કૃતની જે નોટબુક છે એની અંદર વ્યવસ્થિત લખવાનું રહેશે. ઓકે, અસ્તુ, જય હિન્દ.